બધા મિત્રોને. તો આજે આપણે સેવ ડુંગળીનું શાક બનાવવાનું છે. એટલે જો આપણે ડુંગળી લઈ લીધી છે અને આને થોડી ફોલી નાખી છે. જો અહીંયા છે ને હવે મારે કટિંગ કરવાની છે. તો અત્યારે ભઈલો ડુંગળી કટિંગ કરવા બેસી ગઈ છે. બે પાવરા તેલ. તો આપણું તેલ આવે ત્યાં સુધીમાં આપણે ખાંડેલું મરચું ઓગાળી નાખવાનું. તો તેલ આવી ગયું છે. હવે આપણે નાખી દેવાની છે રાઈ, જીરું, પણ છે કટિંગ કરેલી ડુંગળી, હવે આપણે મીઠો લીમડો નાખી દેવાનો. હળદર, મીઠું, તો હવે આપણે ઓગાળેલું મરચું, હવે નાખી દેવાનું છે પાણી.
તો હવે આપણે નાખી દેવાની છે સેવ. તો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે ને હવે આપણે એને ઉતારી લેવાનું છે. આપણું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે એમાં લીલી કોથમીર નાખી દેવાની છે. હવે આમાં થોડુંક ધાણા જીરું નાખી દેવાનું છે. જો આપણે હલાવવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણી તાવડી અહીંયા મસ્ત મજાની મૂકી દીધી છે ને હવે આપણે બનાવવાની છે રોટલી. તો પહેલી રોટલી આપણે ગાય માતા અને કૂતરા માટે બનાવવાની છે. તો હવે આપણે એક ગાય માતાની રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે પણ હજી તાવડી તાપી નથી એટલે 2 મિનિટ આપણે અહીંયા રાખી દેવાની. બીજી રોટલી નાખી દેવાની છે. અને તો અત્યારે આપણે રસોઈ બનાવતા હતા ને ફળિયામાં ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે લઈ લીધું છે મસરીમાં. તો હવે આપણું બપોરાનું બધું તૈયાર થઈ ગયું છે. તો આપણી થાળી પણ એકદમ રેડી થઈ ગઈ છે. જો તો ગાઈસ હવે હું શાખી લઉં કેવું દીદીએ બનાવ્યું છે બધું. તો ગાઈસ આપણે એની માટે મેગી બનાવી છે, ટમેટા સુધારી નાખ્યા છે, ડુંગળી છે, સેવ ડુંગળીનું શાક છે, છાશ છે મસાલાવાળી અને ઘઉંની રોટલી. તો હાલો બધા ખાવા. તો આ વિડીયો અહીંયા પૂરો કર્યો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. 4 સબસ્ક્રાઈબ 5 સબસ્ક્રાઈબ કટે છે 5 તો કરી નાખજો. તો બધાને બાય બાય.